જૂનાગઢની સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાને પ્રધાનમંત્રી ગીર સોમનાથ અંત્યોદય યોજના હેઠળ મળી મોટી સિદ્ધિ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। જૂનાગઢથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ સમાચાર સામે આવ્યા છે। ભારત સરકાર દ્વારા સમાજમાં સૌથી પછાત અને અંતિમ છેડે ઉભેલા વર્ગના વિકાસ માટે શરૂ કરેલી પ્રધાનમંત્રી ગીર સોમનાથ અંત્યોદય યોજના અંતર્ગત ગુજરાતમાંથી પસંદગી પામેલી સંસ્થાઓમાં સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। આ યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના કુલ 6 ભિક્ષુક શ્રમિકોને નવી ઓળખ અને રોજગાર તરફ આગળ વધવા માટે 77મા ગણતંત્ર દિન નિમિત્તે નવી દિલ્હીમાં ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું। ભારત સરકારના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ કાર્યક્રમમાં ભિક્ષુકોને સ્વાવલંબન તરફ દોરી જવાનો મહત્વપૂર્ણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આ પ્રસંગે ભિક્ષુક શ્રમિકોને ભારતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વિરેન્દ્ર કુમાર તેમજ વિભાગીય મંત્રાલય સચિવ પ્રવીણ કુમાર સૈની સાથે મુલાકાત કરી હતી અને માર્ગદર્શન મેળવ્યું હતું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્વારા આપવામાં આવનારા સંદેશામાં ભિક્ષુક શ્રમિકોને પ્રેરણા આપવામાં આવશે। આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ તાલીમ, માર્ગદર્શન અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ યોજાશે। આ યોજના અંતર્ગત જોડાયેલા તમામ ભિક્ષુકો પોતાના જીવનમાં નવી શરૂઆત કરશે અને તેઓ પોતાના જીવનમાં પ્રથમવાર રાષ્ટ્ર દિવસની ઉજવણી ગૌરવપૂર્વક કરી શકે તે હતી, જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની। આ સિદ્ધિ બદલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા ભારત સરકાર, ગુજરાત રાજ્યના સહયોગ આપનાર તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ।